ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. નકલી વસ્તુઓ વેચતા વેપારી બેફામ બની રહ્યા છે. વારંવાર તંત્ર તપાસ અને દંડ ફટકારતું હોવા છતાં પણ નકલી વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ ભેળસેળયુક્ત વસ્તુઓ વેચવાની દાનત છોડતા નથી. ત્યારે સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં સોમકાંજીની વાડી વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીના સ્ટોરેજ ગોડાઉન પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ દરોડામાંથી શંકાસ્પદ 754 કિલોગ્રામ પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારે આ પનીર તપાસમાં નકલી નીકળતા સુરભી ડેરીના સંચાલક સામે શૈલેષ પટેલ સામે ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા પનીરના નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગની મદદથી સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે આ લેબના અહેવાલોમાં આ પનીર મનુષ્યના વપરાશ માટે અયોગ્ય અને સંપૂર્ણપણે નકલી હોવાનું જાહેર થયું હતું. તપાસમાં ખુલ્યું કે આ પનીરમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ, ડિટર્જન્ટ પાવડર તથા અન્ય હાનિકારક રસાયણોના ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગંભીર બાબતના પુરાવા મળી આવતા શહેર એસઓજીની ટીમે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરભી ડેરીના મુખ્ય સંચાલક શૈલેષ પટેલ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 954 કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોદરામાં કરવામાં છે. એના જે બે સંચાલકો છે એમાંથી મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું અને જો એમાં કંઈ પણ એવું ભેળસેળયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ જે સંચાલક છે એના જે અહીંયા ખટોદરાની યુનિટ છે એમાં કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.